હાલો, મારું નામ છે પરમવીર. હું તમને ઇકોનોમિક્સ પરિણામનું તમારું સ્વાગત કરું છું. આજે એક નવો ટૉપિક છે કે ઇકોનોમિક્સને કઈ રીતે જોઈ શકાય. તો ઇકોનોમિક્સને જોવાની રીત તો પોતપોતાના ઉપર જ હોય છે કે ઇકોનોમિક્સને કઈ રીતે જોઈ શકાય. પણ આપણા ઘરના અંદર જ ઇકોનોમિક્સ એટલે ઘરના અંદર કેવું કે માતા પિતાજી આપણા ઉપર વ્યવસ્થાપન કરતો હોય કે ભાઈ તારે આ વસ્તુની અંદર આટલો ખર્ચ કરવાનો, ભાઈ તારે મારા જોડે આટલા રૂપિયા છે તો અમે તારા જોડે આટલા રૂપિયા હું તને આપીશ વાપરવા, એ બધું. અને જો આપણે જ હોય બરાબર, આપણે જ આવક ઊભી કરતા હોય ને આપણે જ જાતે ખર્ચ કરતા હોય એને સ્વાવલંબન કહેવાય. એટલે પોતાનું લઈ લો, કંઈક નોકરી વર્ગયાત કરતા હોય ને શિક્ષકની તૈયારી કંઈક નોકરી બોકરીની તૈયારી કરતા હોય બરાબર, તો એ પોતાનો ખર્ચો કઈ રીતે કરશે અને પોતાનો સમય નોકરીને કઈ રીતે આવશે અને પોતાનો સમય કઈ રીતે તૈયારીમાં લગાવશે, એ બધું ઇકોનોમિક્સ જાતનું છે. ઇકોનોમિક્સના અંદર જ આ બધી વસ્તુ હોય કે સમયને વિભાજિત કરવી બરાબર, સમયને વિભાજિત કરવું, ખર્ચ આવકને વિભાજિત કરવી, આવકને કઈ રીતે રાખવી, એ બધું. જો આપણા જ ઘરના અંદર ઉદાહરણ લઈએ કે મમ્મી પપ્પાનું વ્યવસ્થાપન બરાબર અને સ્વાવલંબન હોય એટલે પોતાના ઉપર આધાર રાખતો હોય માણસ જે બી હોય એ પોતાની આવકમાં કઈ રીતે વિભાજિત કરી શકે બરાબર. તો આ હતું ઇકોનોમિક્સનું જોવાનું. અને શું કહું છું કે લાઈક કરતા જજો, ફોલો કરતા જજો અને ચેનલને સબસ્ક્રાઈબ, મારા પેજને ફોલો કરતા રહેજો. અને શું કહું છું કે આપણે ઇકોનોમિક્સનો પાયો પાકો કરવાનો. તો આ મેં બોલ્યું કે ઇકોનોમિક્સને કઈ રીતે જોઈ શકાય, તો તમારે પણ મેં આજુબાજુ જોવાનું કે ઇકોનોમિક્સના અંદર શું શું આવે છે બરાબર. અને ગમ્યું હોય તો લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરતા રહો અને મારા પેજને ફોલો કરતા રહો. ઓકે, થેન્ક યુ.